અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિશે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીને 200 જેટલી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સુરક્ષા માટે આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિશે એક વિશેષ કાર્યક્રમનું અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમટીએમ ગર્લ્સ અને જુનવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ સમીર પંડ્યા અને વક્તા ગાર્ગીબેન જોશી તથા નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી અને પાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મક્કમતાથી ઇનકાર કરવાનું મહત્વ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીનીઓમાં 200 જેટલી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ભરૂચના સેક્રેટરી શૈલેન્દ્ર રાણા અને જનક શાહ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારું ક્લબ સ્પષ્ટ માને છે કે દીકરીઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. આ પ્રોગ્રામના માધ્યમથી અમે દેશની બધી દીકરીઓને એક મોટિવેશનને આગળ આપણો દેશ વધે તે રીતે અમે આનું આયોજન કરેલ છે. સાથે 200થી વધારે છત્રીઓનું પણ અમે આજે વિતરણ કરેલ છે. અમે છત્રીઓના માધ્યમથી દીકરીઓને એ સંદેશો આપવા માગીએ છીએ કે આ છત્રી તો આજે તમારો વરસાદ રોકી શકશે, પણ તમારા જીવનમાં ઘણા બધા પડકારો આવશે. તો એ જ આત્મવિશ્વાસ સાથે તમે બધા જ પડકારોનો સામનો કરો અને આપણા ભારત દેશની પ્રગતિમાં તમે સામેલ થાઓ.